નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું કે આપ સર્વે મજામાં હશો. કોઈ પણ લેક્ચર ના સમજાય તો તમે પ્રશ્ન પૂછી શકો, તેનું સોલ્યુશન મળી જશે. બરાબર, પણ આપણે લેક્ચર એ રીતના જ ભણાવીએ છીએ તમને કે એનો કોઈ પ્રશ્ન જ ન હોય, ક્લાસમાં ક્લિયર હોય. બરાબર, ખાસ આજે બહુ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભણવાનું છે, જેનું નામ છે મનુષ્યનું હૃદય. ઇંગ્લિશમાં કહેવાય હ્યુમન હાર્ટ. શું કહેવાય? હ્યુમન હાર્ટ. આ મનુષ્યનું હાર્ટ એટલે કે હૃદય. બરાબર, આની આપણે આજે રચના અને બેવડું પરિવહન વિશે માહિતી મેળવવી. ખાસ મારી સાથે દરેક વિદ્યાર્થી આકૃતિ દોરતા શીખવાનું છે. દરેક વિદ્યાર્થી આકૃતિ દોરતા મારી સાથે શીખવાનું છે, તો ખાસ દરેક વિદ્યાર્થીનું આકૃતિમાં ધ્યાન. મારી સાથે દોરતા જાજો. હાલ એટલી વસ્તુ ક્લિયર કરો. દરેક વિદ્યાર્થી આકૃતિ મારી સાથે દોરતા જાજે. હવે એટલી વસ્તુ ક્લિયર, ખાસ ધ્યાન આપજો. હવે એટલી વસ્તુ બનાવો, ખાસ જોજો. હવે અહીંયા આ રીતના એક રિંગ બનાવો. અહીંયા થોડોક વળાંક આપવાનો છે. હાલો, ઓકે, ડન. હવે આ ભાગને પૂર્ણ કરી દઉં. એટલું બનાવી નાખજો મારી સાથે. બીજો નેક્સ્ટ ભાગ દોરું છું. આ ભાગ પણ મારી સાથે દોરજો. હાલો, ક્લિયર? ઓકે, હજી બનાવું છું, ખાસ ધ્યાન આપજો. હાલો, ક્લિયર? 3 વાલ સુધી આપણે બનાવેલું છે. અહીંયા હજી દોરજો. હા, એટલી વસ્તુ ખાસ ક્લિયર. દરેક વિદ્યાર્થીનું ખાસ ધ્યાન. આને શું કહેવાય? તો કે મનુષ્યનું હૃદય. દરેક વિદ્યાર્થીને દોરતા ફાવી ગયું? ઓકે, હજી એક વખત ટ્રાય કરાવીશ. એકવાર તો આપણે આગળ દોર્યું હતું એક લેક્ચરમાં, આ ફરીથી દોરું છું. હાલો, મારી સાથે નામ નિર્દેશન કરજો. જમણું કર્ણ, ત્રિદલ વાલ, જમણું ક્ષેપક. અહીંયા નામ આપું છું. ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, દ્વિદલ વાલ. ઉપરના ભાગે લખાવું છું થોડું, અહીંયા ધ્યાન આપજો. આ ભાગ છે અહીં લખી આપું છું, અને મહાધમની કમાન કહેવાય.
શું કહેવાય? મહાધમની કમાન. આ ભાગનું નામ અગ્ર મહાશિરા અને એક નીચે દોરું છું પશ્વ મહાશિરા. ખાસ ધ્યાન આપજો. આ ભાગનું નામ શું? અગ્ર મહાશિરા અને આ ભાગનું નામ પશ્વ મહાશિરા. હવે આ ભાગને કહેવાય જમણી ફુસફુસીય ધમની અને આને કહેવાય જમણી ફુસફુસીય શિરા. આને કહેવાય ડાબી ફુસફુસીય ધમની અને આ બંનેને શું કહેવાય? ડાબી ફુસફુસીય શિરા. આ હૃદયનું નામ નિદર્શન થઈ ગયું. હાલ આપણે હૃદયની રચના ભણીએ. ખાસ જોજો હૃદયની રચના. હવે મનુષ્યના હૃદયની રચના તમને પૂછાય ને તો શું લખવું એ કહું છું. હવે એક વખત આકૃતિ પર જોઈને બોલી દઉં, પછી લખીને સમજાવું છું. મનુષ્યના હૃદયનો આકાર છે ને શંકુ આકાર હોય. મનુષ્યના હૃદયનો આકાર કેવો હોય? શંકુ આકાર. એટલી વસ્તુ ક્લિયર? ઓકે. મનુષ્યના હૃદયનું કદ મુઠ્ઠીના કદ જેવડું હોય. મનુષ્યના હૃદયનો આકાર કેવો હોય? શંકુ જેવો. મનુષ્યના હૃદયનું કદ કેવડું હોય? તો કે મુઠ્ઠીના કદ જેવડું હોય. એટલી વસ્તુ ક્લિયર? હૃદયનો આકાર કેવો? તો કે શંકુ. હૃદયનું કદ કેવડું? તો કે મુઠ્ઠીના કદ જેવડું. બે ટોપિક ક્લિયર? મનુષ્યનું હૃદય ક્યાં આવેલું હોય? જોજો મારી સામે. બરાબર? આ મારું હૃદય છે. મનુષ્યનું હૃદય બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ હોય. મનુષ્યનું હૃદય બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ આવેલું હોય છે. ક્લિયર? મનુષ્યના હૃદયમાં 4 ખંડો હોય. કેટલા ખંડો હોય? 4. જેથી હૃદયને ચતુષ્ખંડી કહેવાય. મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો હોય? 4. જેથી તેમને ચતુષ્ખંડી તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં ક્યાં ખંડો હોય કહું? મનુષ્યના હૃદયમાં 4 ખંડો. જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. કેટલા ખંડ થયા? 4. જેમાં બંને કર્ણકો ઉપરની બાજુ હોય. તો જમણું કર્ણક ઉપર છે, ડાબું કર્ણક પણ ઉપર. બંને ક્ષેપકો ક્યાં હોય? તો કે નીચેની તરફ. જો જમણું ક્ષેપક નીચેની તરફ, ડાબું ક્ષેપક પણ ક્યાં હોય? નીચેની તરફ. યાદ રાખજો, ખાસ અગત્યનું. હવે કર્ણકોની દિવાલ પાતળી હોય. કર્ણકોની દિવાલ કેવી હોય? તો કે પાતળી. અને ક્ષેપકોની દિવાલ કેવી હોય? તો કે જાડી. એટલી વસ્તુ ક્લિયર? જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે યાદ રાખજો, જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ હોય. કયો વાલ હોય? ત્રિદલ વાલ. અને ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ હોય? તો કે દ્વિદલ વાલ હોય. કયો વાલ હોય? દ્વિદલ વાલ. રચનાનો કાર્યક્રમ પૂરો. આકૃતિ 1 થી 1.5 માર્ક્સમાં પૂછાય. 1.5 માર્ક્સ આકૃતિ દોરવાનું, 1.5 માર્ક્સ છે એના લખાણ કરવાનું. 1.5 માર્ક્સનું લખાણ કેવું પહેલેથી કહું છું. અહીં લખું છું, ટૂંકમાં લખું છું, તમે એને આગળ વધુ લોંગમાં લખજો. મનુષ્યના હૃદયનો આકાર કેવો હોય? તો કે શંકુ આકારનો. એટલી વસ્તુ ક્લિયર? મનુષ્યના હૃદયનું કદ કેવડું હોય? તો કે કદ મુઠ્ઠીના કદ જેવડું. કેવડું હોય? તો કે મુઠ્ઠીના કદ જેવડું. ક્યાં આવેલું હોય? તો કે બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ. હૃદય ક્યાં આવેલું હોય? તો કે બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ હોય. મનુષ્યના હૃદયનો આકાર કેવો? તો કે શંકુ. કદ કેવડું હોય? તો કે મુઠ્ઠીના કદ જેવડું. અને ક્યાં આવેલું હોય? તો કે બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ. કઈ બાજુ હોય? તો કે ડાબી બાજુ. બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ.
હવે આપણે એવી વાત કરી હતી કે મનુષ્યનું હૃદય છે એ ચતુષ્ખંડી છે. કેટલા ખંડી છે? ચતુષ્ખંડી. ચતુષ્ખંડીનો મતલબ શું થાય? તો કે 4 ખંડો હોય. કેટલા ખંડો હોય? 4 ખંડો. ક્યાં ક્યાં 4 ખંડો હોય? તો કે જમણું કર્ણક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક કર્ણક અને જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક. બરાબર હતું ભાઈ? હાલો, આ 4 ખંડો આવેલા હોય, જેમાં કર્ણકો ક્યાં હોય? તો કે કર્ણકો ઉપર અને ક્ષેપકો ક્યાં હોય? તો કે ક્ષેપકો નીચે તરફ હોય. હાલો, ક્લિયર? કર્ણકો ક્યાં હોય? ઉપર, અને ક્ષેપકો ક્યાં હોય? તો કે નીચે તરફ. કર્ણકોની દિવાલ કેવી હોય? તો કે પાતળી હોય. ક્ષેપકોની દિવાલ કેવી હોય? તો કે જાડી હોય. એટલી વસ્તુ ક્લિયર? હવે જમણું કર્ણક અહીં લખું છું, જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ હોય. કેવો વાલ હોય? ત્રિદલ. એક બીજો ટોપિક સામે લખું છું, નીચે જ લખું છું. ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ હોય. કેવો વાલ હોય? દ્વિદલ. કાર્યક્રમ રચનાનો પૂરો. હા કે ના? હાલો, ફરીથી જો, મનુષ્યનું હૃદય, હ્યુમન હાર્ટ. મનુષ્યનું હૃદય નામ શું? તો કે હ્યુમન હાર્ટ. ફરીથી ધ્યાન રાખજો, મનુષ્યના હૃદયનો આકાર કેવો? શંકુ આકાર. પહેલો પોઈન્ટ ક્લિયર? ક્લાસમાં લેક્ચર પૂરો કરજો. અહીંયા તમને આને યાદ જ પૂરું કમ્પ્લીટ, અને નો જોવ તો આવડી જાય. મનુષ્યનું હૃદય કેવા આકારનું હોય? શંકુ આકારનું. મનુષ્યના હૃદયનું કદ કેવડું? તો કે મુઠ્ઠીના કદ જેવડું. કેવડું હોય? મુઠ્ઠીના કદ જેવડું. મનુષ્યનું હૃદય ક્યાં આવેલું હોય? તો કે 2 ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ. 2 ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ. હાલો, ક્લિયર? ઓકે. મનુષ્યનું હૃદય કેવું છે? તો કે ચતુષ્ખંડી. એટલે કેટલા ખંડો આવેલા હોય? 4 ખંડો હોય. કેટલા ખંડો હોય? 4. જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. જેમાં કર્ણકો ક્યાં હોય? ઉપર હોય. ક્ષેપકો ક્યાં હોય? નીચે હોય. કર્ણકોની દિવાલ કેવી હોય? પાતળી હોય. ક્ષેપકોની દિવાલ કેવી હોય? જાડી હોય. જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ હોય. કેવો હોય? ત્રિદળ. ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કેવો હોય? દ્વિદલ વાલ. દ્વિદલ. કેવો વાલ? દ્વિદલ. તમારી રચનાનો કાર્યક્રમ પૂર્ણ. હાલો, ક્લિયર? હવે તમને બેવડું પરિવહન સમજાવું. જો બોર્ડમાં કેટલા સમય સુધી બેવડું પરિવહન જ પૂછાણું, કેટલા સમય સુધી બેવડું પરિવહન, તો તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેવડું પરિવહન. એક વસ્તુ માઇન્ડમાં નાખી દીધી હું કહું બેવડા પરિવહનમાં, આને હું જવા દઉં છું. અહીં એક શબ્દ લખું છું
રેડ પેનથી યાદ રાખજો. ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત, આ બે શબ્દ તમારે યાદ રાખવાના છે. એક ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત. ઓક્સિજન વિહીનનો મતલબ શું? તો કે ઓક્સિજન વગરનું. તો કેવું હોય? કાર્બન ડાયોક્સાઇડ વાળું. કેવું હોય? કાર્બન ડાયોક્સાઇડ વાળું. અને ઓક્સિજન યુક્ત એટલે ઓક્સિજન વાળું. જમણી બાજુ હંમેશા રુધિર ઓક્સિજન વિહીન હોય, કાર્બન ડાયોક્સાઇડ વાળું હોય, અને ડાબી બાજુ હંમેશા ઓક્સિજન યુક્ત એટલે કે ઓક્સિજન વાળું રુધિર હોય. આ પોઈન્ટ તમારા માઇન્ડમાં ક્લિયર રાખજો. શું કહેવા માંગુ છું? જમણી બાજુ હંમેશા ઓક્સિજન વગરનું રુધિર હોય તો કેવું હોય? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું. અને ડાબી બાજુ ઓક્સિજન યુક્ત તો કેવું હોય? તો કે ઓક્સિજન વાળું રુધિર હોય. કેવું હોય? ઓક્સિજન વાળું. એટલી વસ્તુ ક્લિયર? હાલો આકૃતિ દ્વારા એકવાર સમજો તો. શબ્દ બોલવી. સૌ પ્રથમ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા, યાદ રાખજો, બેવડું પરિવહનની શરૂઆત થઈ. બરાબર. પહેલાં તમારે એટલું જ લખવું પડશે. હું કહું, મનુષ્યનું હૃદય છે એ ચતુષ્ખંડી હોય અને 4 ખંડો હોય, જેમાં 2 કર્ણકો હોય અને 2 શું હોય? શેપકો. કર્ણકો ક્યાં હોય? ઉપર. શેપકો ક્યાં હોય? નીચે. એટલું લખતા આવડે કે નહીં? હા. હવે ચાલુ કરવાનું. સૌ પ્રથમ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા, સૌ પ્રથમ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરના વિભિન્ન અંગોમાંથી, જોજો હું બોલું લખતા જઈજો, એનું કારણ કહું છું કે હું એટલું બધું આ બોર્ડમાં લખી નહીં શકું, કારણ કે બોર્ડમાં જગ્યા નથી. એટલા માટે તમારે આને લખવું પડશે. હું બોલું એમ. સૌ પ્રથમ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરના વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર. સૌ પ્રથમ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરના વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાં આવે. ક્યાં આવે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ત્રિદલ વાલ દ્વારા જમણા ક્ષેપકમાં આવે. ક્યાં આવે? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ફુસ્ફુસીય ધમની મારફતે અહીં ફેફસા હોય, ફેફસામાં જાય. ક્યાં જાય? ફેફસામાં. કેવું રુધિર? ઓક્સિજન વિહીન. ફેફસામાં તેમનું શું થાય? તો કે શુદ્ધિકરણ થાય. શુદ્ધિકરણ થાય તો કેવું રુધિર બને? તો કે O2 યુક્ત એટલે કે ઓક્સિજન વાળું રુધિર બને. કેવું બને? ઓક્સિજન વાળું. હવે એ ઓક્સિજન વાળું રુધિર છે એ ફુસ્ફુસીય શિરા દ્વારા ક્યાં આવે? તો કે ડાબા કર્ણકમાં આવે. કેવું રુધિર? તો કે ઓક્સિજન યુક્ત રુધિર. આ ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાંથી દ્વિદલ વાલ દ્વારા ક્યાં? ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી આ ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિભિન્ન અંગો તરફ વહન પામે. શરીરના વિભિન્ન અંગો તરફ ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે. આમ રુધિરને શરીરના તમામ અંગો સુધી પહોંચવા માટે ફેફસામાંથી 2 વાર પસાર થવું પડે. આમ રુધિરને શરીરના તમામ અંગો સુધી પહોંચવા માટે ફેફસામાંથી 2 વખત પસાર થવું પડે. એટલા માટે તેમને બેવડું પરિવહન કહેવાય. કેવું પરિવહન કહેવાય? બેવડું પરિવહન, અથવા હૃદય પંપ તરીકે પણ ઓળખાય. રુધિરને શરીરના તમામ અંગો સુધી પહોંચવા માટે ફેફસામાંથી કેટલી વાર પસાર થવું પડે? 2 વાર. તેથી તેમને બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? તો કે બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે. હાલો એકવાર આકૃતિ દ્વારા સમજાવ્યું, હજી એકવાર સમજાવીશ. એની પહેલાં હું તમને એક ચાર્ટ દોરી દઉં. આ તમારી નોટબુકમાં દોરી જ લેજો. આ આવડી ગયું એટલે કાર્યક્રમ પૂરો આવડી જ ગયું. એને લખવાનો ખરેખર આમ હોય. તમારા બુકની અંદર તમે લખો ને તો આમ આડું લખજો અને 2 પેજનો ઉપયોગ કરજો. આમ કન્ટિન્યુ લખતા જાજો. અહીં મારી પાસે જગ્યા નથી એટલે હું અહીંથી શરૂઆત કરીને અહીં ઊંધો હાલી. ઓકે, તમે એમ કન્ટિન્યુ હાલજો.
અહીં લખું છું બેવડું પરિવહન. હાલો અહીં લખવાનું અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા કેવું રુધિર હતું એ લખવાનું ઓક્સિજન વિહીન. અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા ઓક્સિજન વિહીન રુધિર બરાબર શરીરના વિભિન્ન અંગોમાંથી બરાબર ક્યાં આવે તો કે જમણા કર્ણકમાં આવે. જમણા કર્ણકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ત્રિદલ વાલ્વ દ્વારા ક્યાં આવે તો કે જમણા ક્ષેપકમાં આવે. ક્યાં આવે જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી ઓક્સિજન વિહીન રુધિર અહીં લખું છું ફુસફુસિયા ધમની દ્વારા ક્યાં આવે તો કે ફેફસામાં આવે. ક્યાં આવે ફેફસામાં. ફેફસામાં આ રુધિરનું શું થાય તો કે ફેફસામાં આ રુધિરનું શુદ્ધિકરણ થાય અને ઓક્સિજનયુક્ત રુધિર બને છે. એનું શું થાય તો કે શુદ્ધિકરણ અને ઓક્સિજનયુક્ત રુધિર બને છે. હવે હું જો ઊંધું ચાલુ કરું છું અહીં જોજો દરેક વિદ્યાર્થી હવે કેવું રુધિર થઈ ગયું તો કે ઓક્સિજન યુક્ત રુધિર કોના દ્વારા આવે તો કે ફુસફુસીય શિરા દ્વારા. ફુસફુસીય શિરા દ્વારા ક્યાં જાય તો કે ડાબા કર્ણકમાં જાય. ડાબા કર્ણકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર દ્વિદલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં જાય. ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ અંગો તરફ જાય. આમ રુધિરને શરીરના તમામ અંગો સુધી પહોંચવા માટે ફેફસામાંથી 2 વાર પસાર થવું પડે. કેટલી વાર પસાર થવું પડે 2 વાર. એટલા માટે હૃદયને બેવડું પરિવહન કહેવાય. કેવું પરિવહન કહેવાય તો કે બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. આ દોરી લેજો તમારા નોટબુકની અંદર. ફરીથી કરાવું છું બરાબર. બેવડું પરિવહન સૌ પ્રથમ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા
શરીરના વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર ક્યાં આવે? તો કે જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ત્રિદલ વાલ્વ દ્વારા ક્યાં આવે? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ફુસ્ફુસીય ધમની દ્વારા ક્યાં આવે? તો કે ફેફસામાં આવે. ફેફસામાં તેનું શું થાય? તો કે શુદ્ધિકરણ. અને કેવું રુધિર બને? તો કે ઓક્સિજનયુક્ત રુધિર. આ ઓક્સિજનયુક્ત રુધિર ફુસ્ફુસીય શિરા દ્વારા ક્યાં જાય? તો કે ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર દ્વિદલ વાલ્વ દ્વારા ક્યાં જાય? તો કે ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર ક્યાં જાય? તો કે શરીરના વિવિધ અંગો તરફ. ક્યાં જાય? તો કે શરીરના વિવિધ અંગો તરફ. આમ રુધિરને શરીરના તમામ અંગો સુધી પહોંચવા માટે ફેફસામાંથી કેટલી વાર પસાર થવું પડે? તો કે 2 વખત પસાર થવું પડે. કેટલી વાર પસાર થવું પડે? 2 વાર. એટલા માટે તેમને બેવડું પરિવહન કહેવાય. કેવું પરિવહન કહેવાય? તો કે બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. બેવડું પરિવહન હજી એક વખત સમજો આકૃતિ દ્વારા. સૌપ્રથમ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરના વિભિન્ન અંગોમાંથી સૌપ્રથમ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા શરીરના વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર ક્યાં આવે? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી ત્રિદલ વાલ્વ દ્વારા ક્યાં આવે? જમણા ક્ષેપકમાં. કેવું રુધિર? ઓક્સિજન વિહીન રુધિર. આ ઓક્સિજન વિહીન રુધિર ફુસ્ફુસીય ધમની મારફતે ક્યાં જાય? તો કે ફેફસામાં. ફેફસામાં શું થાય? તો કે તેનું શુદ્ધિકરણ. એટલે કેવું થાય? તો કે ઓક્સિજનયુક્ત રુધિર. અને આ રુધિર છે બરાબર એ ક્યાં જાય? તો કે આ રુધિર છે એ ફુસ્ફુસીય શિરા મારફતે ડાબા કર્ણકમાં જાય. ડાબા કર્ણકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર દ્વિદલ વાલ્વ દ્વારા ક્યાં જાય? ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર ક્યાં જાય? શરીરના અંગો તરફ. આમ રુધિરને શરીરના તમામ અંગો સુધી પહોંચવા માટે ફેફસામાંથી 2 વખત પસાર થવું પડે. એટલા માટે બેવડું પરિવહન કહેવાય. કેવું પરિવહન કહેવાય? તો કે બેવડું પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. દરેક વિદ્યાર્થી આ ચાર્ટ લખી લે. આના પરથી આખો પ્રશ્ન પૂરો, કમ્પ્લીટ, ક્લિયર. તમારે ચાર્ટ તો દોરવાનો જ છે, પણ સાથે લોંગ લખાણ કરવાનું. એક્ઝામમાં આ નીચે ડ્રો કરવાનું. પહેલાં હૃદય ડ્રો કરવાનું, લખી નાખવાનું, પછી આ નીચે સહિત ડ્રો કરવાનું. એટલે તમારા પ્રશ્નના 3 ગુણમાંથી 1 પણ માર્ક્સ કોઈ કાપી શકશે નહીં. ક્લિયર? આ બેવડું પરિવહન હતું. આપણે 2 પ્રશ્ન ભણ્યા હૃદયના, એક રચના અને એક બેવડું પરિવહન. ઓકે અસ્તુ. આપણે આગળના લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર રુધિર વાહિનીઓ એની વિશે વાતચીત કરશું.